ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી સહિતના અરજદારોએ હાઈકોર્ટમાં કરેલી રીટ પિટિશનને હાઈકોર્ટે સંપૂર્ણપણે ગ્રાહ્ય રાખી હતી અને આ મામલે ઓથોરિટી દ્વારા જેમને પણ 18% જીએસટીની વસૂલાત માટેની નોટિસ પાઠવવામાં આવી છે તે નોટિસોને પણ રદબાતલ કરી છે. સાથે જ ચુકાદા ઉપર સ્ટે આપવાની રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલે કરેલી વિનંતી પણ ફગાવી કાઢી છે. આ ચુકાદાથી એક તરફ જીઆઈડીસીમાં પ્લોટ ધરાવતા લીઝ ધારકોને મોટી રાહત મળી છે, ત્યાં જ બીજી તરફ સરકાર ઉપર કરોડોનો આર્થિક બોજો પડી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને અંકલેશ્વરના ઉદ્યોગ સાહસિકોએ આવકાર્યો હતો અને આ ઉપરાંત આવનાર દેશના જનરલ બજેટમાં પણ ઉદ્યોગ ક્ષેત્રે સરકાર દ્વારા જરૂરી રાહતભર્યા નિર્ણય લેવામાં આવે તેવી આશા પણ વ્યક્ત કરી હતી. અને ઓલરેડી નોટિફિકેશનમાં પણ ક્લિયર સરકાર તરફથી 30 વર્ષથી વધારે લીઝ હોય તો એ જીએસટી લેવાનો નહીં, એવો એક 41 નંબરમાં પણ ક્લિયર લખેલું હતું. છતાં પણ જે લેતા હતા અને 2017થી અત્યાર સુધી ઘણી ઇન્ડસ્ટ્રી હેરાન થઈ, પણ આ ચુકાદાના કારણે ઇન્ડસ્ટ્રી જગતમાં ખૂબ જ રાહત થઈ છે. અને ઇન્ડસ્ટ્રીયલિસ્ટ તરીકે હું સરકારનો પણ આભાર માનું છું કે એને પણ એમના વકીલો દ્વારા પણ સપોર્ટ કરવામાં આવ્યો તો જ આ પોસિબલ છે. અને આ પોઝિટિવ નિર્ણય છે, કારણ કે વિકાસ કરવા માટે આવનારી સંસ્થાઓને જ્યારે સરકાર પોતાની જમીનો લીઝ ઉપર આપતી હોય તો એ લે વેચ નથી, અને એ લીઝ ઉપર જે એસેટ બનાવે ને લે વેચ કરે છે એમાં તો જીએસટી ભરે જ છે. એટલે આ એક સુખદ નિરાકરણ આવ્યું છે. ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે જીઆઈડીસી દ્વારા લીઝ હોલ્ડ રાઇટ્સના ટ્રાન્સફર અને સેલ પર 18% જીએસટીની ડિમાન્ડને અયોગ્ય ગણાવી છે, કેમ કે જ્યારે પણ જીઆઈડીસી જોડેથી લીઝ પર લીધેલી પ્રોપર્ટી કે પ્લોટ કોઈ ઔદ્યોગિક એકમ થર્ડ પાર્ટીને વેચે છે ત્યારે એ થર્ડ પાર્ટી મૂળ ઔદ્યોગિક એકમના બદલે જીઆઈડીસીનો લીઝ ધારક બની જાય છે. એ સંજોગોમાં લીઝ હોલ્ડ રાઇટ્સ હેઠળ પ્લોટ અથવા તો પ્રોપર્ટીના આ પ્રકારના ટ્રાન્ઝેક્શન ઉપર જીએસટી લાગે નહીં. તેથી અરજદારોની પિટિશન હાઈકોર્ટે ગ્રાહ્ય રાખી હતી અને ઉદ્યોગ એકમોને જીએસટીની વસૂલાત માટે આપવામાં આવેલી નોટિસને પણ રદ કરવામાં આવી હતી. હાઈકોર્ટના ચુકાદાથી ઉદ્યોગ આલમે રાહતનો શ્વાસ લીધો હતો. રાજ્યભરના ઉદ્યોગ મંડળ દ્વારા જીએસટી ઓથોરિટી સામે આ અંગે રજૂઆત કરી હતી, જેનો સુખદ નિવેડો આવતા ઉદ્યોગ વસાહતોમાં ખુશી વ્યાપી ગઈ છે અને આ અંગે સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવાની તૈયારી પણ ઉદ્યોગ સાહસિકોએ દર્શાવી છે. સુખદ હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે એ આખા ગુજરાતના ઉદ્યોગકારોને એકદમ સુખદ જીએસટીનો અંત આવ્યો એ બાબતે આ સરકારને ખૂબ ખૂબ અભિનંદન. અને હવે પછી જો કયા આ બાબતમાં એ લોકો સુપ્રીમ કોર્ટ જશે તો આ બાબતે અમે ઉદ્યોગ મંડળ વતી એનજીઓ નહીં જઈ શકે પણ ઇન્ડસ્ટ્રી વતી અમે સુપ્રીમ કોર્ટમાં પણ એ બાબતેનો જવાબ આપીશું. જીએસટીના કાયદાની જોગવાઈઓનો ઓથોરિટી દ્વારા રાજ્યભરની વિવિધ જીઆઈડીસીમાં ઔદ્યોગિક એકમો દ્વારા જ્યારે પણ થર્ડ પાર્ટીને વેચાણ અંગેનું ટ્રાન્ઝેક્શન એટલે કે વ્યવહાર કરવામાં આવે ત્યારે એના પર 18% જીએસટીની ડિમાન્ડ કરવામાં આવી હતી. તેથી ઓથોરિટીના નિર્ણયને હાઈકોર્ટ સમક્ષ પડકારવામાં આવ્યો હતો. તેથી આ નિર્ણયને ગેરકાયદેસર, મનસ્વી અને ગેરવ્યાજબી જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. જે એકમોને 18% જીએસટીની ડિમાન્ડ અંગેની નોટિસ પાઠવવામાં આવી હતી એને રદ કરવાની દાદ પણ માંગી હતી. એ ખૂબ જ તકલીફવાળા હતા અને ઉદ્યોગને પરવડે એવું નહીં હતું. આનાથી જે ટ્રાન્સફરના પ્રોબ્લેમ્સ કે જેવી લોકો લીઝ ડીડના જે કરાર કરે છે એ બધાને રિલેક્સ થવાની છે. એટલે આ ગવર્મેન્ટનું ખૂબ જ સરાહનીય પગલું છે અને અમે ઈચ્છીએ કે આને હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં ફરીથી ન પડકારાય અને ઉદ્યોગ જગતને આનું રિલેક્સેશન કન્ટિન્યુ મળે એવી આશા રાખીએ છીએ. જીએસટી ઓથોરિટીના મનસ્વી વલણ સામે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે અંકલેશ્વર, સુરત સહિતના જિલ્લાઓમાં પ્રેક્ટિસ કરતા હાર્દિક કાકડિયાએ જણાવ્યું હતું કે ભાડાપટ્ટીની જમીન પર 18% જીએસટીનો બોજો લગાડવામાં આવ્યો હતો, જેને કારણે પ્લોટ ધારકો પર નોટિસોનો મારો ચલાવવામાં આવ્યો હતો. જીએસટી ઓથોરિટીના મનસ્વી વલણ સામે અંકલેશ્વર ઉદ્યોગ મંડળ સાથે મળીને 175 લોકોએ ભેગા મળીને એક એસજીએસટીના અધિકારીઓ સાથે ઓપન સેશન્સ રાખવામાં આવ્યું હતું, જેમાં ખ્યાલ આવ્યો હતો કે ખુદ અધિકારીઓ જ કાયદાથી પરિચિત નથી અને ત્યારબાદ નોટિસો પર નોટિસ શરૂ થઈ હતી અને કેસ બગાડવામાં આવ્યો હતો. જોકે વર્ષ 2022થી આ મેટરમાં હાઈકોર્ટમાં લડત આપવામાં આવી હતી, જેમાં હાઈકોર્ટ દ્વારા પ્લોટ ધારકોને રાહત આપતો ચુકાદો આપવામાં આવ્યો છે, જે આવકારદાયક હોવાનું તેઓએ જણાવી રહ્યા છે. અમે જે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ખાતે જે જૂથ બનાવવામાં આવ્યું હતું એના ઉપરાંત જે સાઉથ ગુજરાતના પટ્ટાઓમાં બીજા જે યાચિકા કરતા હતા તે સૌએ મળીને એક જેટલો કર્યો રીટ પિટિશન ફાઇલ કરી હતી તેનું સંખ્યાબળ હાલની જેટલી રીટ પિટિશન્સ છે તેના 40% છે.
તો એ જે સંખ્યાબળનો જે સ્ટાર્ટિંગમાં જે બેનિફિટ મળ્યો અને તેને કારણે ન્યાયમાં વિલંબ નહીં થયો, તેનો ઘણો ફાયદો થયો છે. આમ પણ જોઈએ તો અત્યારે જે રીટ પિટિશન છે એનો ચુકાદો આપણે સુપ્રીમ કોર્ટમાં પણ પડકારાયો છે અને તેની અંદર આગળ પણ જતા જે પણ નિર્ણય આવે તે સુપ્રીમ કોર્ટનો નિર્ણય અમારે આવકાર્ય રહેશે.